નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે ચાચકા ગામમાં કપાસના ફિલ્ડ ઉપર બધા મળ્યા છીએ એક સાથે. તો પહેલા તો આ વિડીયો આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ તે ચાચકા ગામમાં જે ખેડૂતનું ખેતર છે તેમનું નામ પૂછવા. ભીખાભાઈ દેવજી. નામ બોલો. ભીખાભાઈ દેવજીભાઈ રામાણી. ભીખાભાઈ દેવજીભાઈ રામાણીને ત્યાં આપણે આજે બધા ભેગા થયા છીએ અને ત્યાં ભેગા થવાનું અમારું મુખ્ય કારણ છે કે આ કપાસની અંદર અમારું સાઇન અને સાઇન જી બંને પ્રોડક્ટનો ઉપયોગ ખેડૂત કરી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે કહેશું કે ભાઈ તમે આ સાઇન દવા છંટકાવ લીધો તો એમાં તમને શું ફાયદા મળ્યા? કપાસમાં કુણપ સારી દેખાય છે અને કપાસ આમ સારો દેખાય એમ. બરોબર. હવે બીજા બધા તમે કહી શકો કે આમાં તમને ટૂંકમાં જેમ પહેલા વાત કરી એમ અહીંયા હર્બીસાઇડ નો રાઉન્ડ આવ્યો એમ કપાસના પાંદડા ટૂંકમાં થઈ ગયા હતા ને આવા. પેલા આ કપાસ ખડની દવા છાંટી હતી અને એ ખડની દવા વાળા પંપ હતા છાંટી હતી એમાં બગડ્યો હતો કપાસ. હા, પેલા આવા થઈ ગયા અને અત્યારે આવું થઈ ગયેલા છે. અત્યારે ટૂંકમાં સુધારો થઈને સારું થઈ ગયું. તો જેમ ખેડૂતે વાત કરી એમ તમે બધા જોઈ શકો કે જે સાઈડ ઇફેક્ટ હતી એમાં સુધારો ઘણો થઈ ગયો 100% એમ. અને આ સિવાય બીજા શું ફાયદા થયા એ કોઈ ખેડૂત કહી શકશે આમાં? તો ફાલ ફૂલ અને ગ્રોથમાં પણ વધારો ને. પછી બીજા કોઈ કઈ કહેવું હોય તો કહી શકો. બીજું તમને કેવું લાગે આ કપાસ? સારો હે ને? તો આ સાઇન દવા 15 ml લેખે દરેક પાકમાં ઉપયોગ કર્યા જેવી ખરી કે નહીં? ચોક્કસ રિઝલ્ટ સારું ને? તો બધા જ ખેડૂતને ભલામણ છે કે ઠાકર કેમિકલની જે સાઇન દવા અને સાઇન જી એન્ટીઓક્સિડન્ટ જે બે પ્રોડક્ટ છે એ સાઇન જી એકરે 3 કિલો જમીનમાં આપે અને કોઈ પણ દવા ભેગું 15 ml સાઇન પ્રવાહી દવા વાપરજો જેથી કરીને ફાયદો થાય ને બધાને. તો બધા જ નો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ વિડીયોમાં આવ્યા અને આ ફિલ્ડ ઉપર જોવા માટે આવ્યા. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો.